છોકરાઓને ભણાવો અને છોકરીઓને સુરક્ષિત રાખો. હવે આ માતા પિતાની એક વિચારધારા બની જશે. આનું કારણ દિન પ્રતિદિન બાળકીઓ પર થઈ રહેલા અત્યાચાર, દિન પ્રતિદિન નાની બાળાઓ પર થઈ રહેલી દુષ્કર્મની ઘટનાઓ. મિત્રો, કોલકાતાની એ ઘટના હજી આપણા માનસ પટ પરથી નથી ભૂલાતી. ક્યારે ન્યાય મળશે? ન્યાય માટે આખું કોલકાતા રોડ પર આવી ગયું છે, કેન્ડલ માર્ચ સળગાવી રહ્યું છે, માંગણી કરી રહ્યું છે કે આવી ઘટનાઓને અંજામ આપવામાં આવી ઘટનાઓમાં ન્યાય મળે. મિત્રો, એના રેલા છેક વડોદરા સુધી આવ્યા છે. SSG હોસ્પિટલમાં સ્થાનિક તબીબોએ વિરોધ નોંધાવ્યો છે. એટલું જ નહીં, પરંતુ હડતાલ પાડી છે. હડતાલ પાડીને સાથે વિરોધ પણ કરી રહ્યા છે, ન્યાયની માંગણી પણ કરી રહ્યા છે. કલકત્તાની ઘટના બાદ રેસિડેન્ટ તબીબોમાં રોષ જોવા મળી રહ્યો છે. SSG હોસ્પિટલના રેસિડેન્ટ તબીબોની હડતાલ કરવામાં આવી છે. મોટી સંખ્યામાં રેસિડેન્ટ તબીબો એકત્ર થયા છે, OPD નજીક ભેગા થઈ અને રેલી યોજી છે. આ ચોક્કસ મુદ્દતની હડતાલ પર રેસિડેન્ટ તબીબો ઉતર્યા છે. સયાજી હોસ્પિટલમાં પણ સિક્યુરિટી મજબૂત કરવા માંગ કરાઈ છે. ઘણા સ્થળો પર લાઇટ કે CCTV ન હોવાથી જ ભય લાગતો હોય તેવું મહિલા તબીબો જણાવી રહ્યા છે. We want justice. Doctors are standing in front of We want justice. पूरी करो. Stand and support. We need justice for that girl. After that, 15th August की midnight attack किया on a silent protesting doctors, analyzing diabetes. We are with them together in this. Nobody stands alone. We as a nation are together. We doctors stand in solidarity with the Arjikar Medical College. And the second motive is to increase the security for the female doctors in our campus also. So these two are the motive for today's fair. આજથી અચોક્કસ મુદ્દત માટે અમે ઇમરજન્સી સેવાઓ ચાલુ રાખીશું, ઇલેક્ટિવ સેવાઓ બંધ કરીશું. તેનાથી દર્દીઓને કોઈ તકલીફ નહીં પડે? હાલમાં ઇમરજન્સીમાં કોઈ પણ દર્દીઓને તકલીફ ના પડે એની સચોટ જવાબદારી અને તાકીદ અમે રાખી રહ્યા છીએ. હવે શું માંગ છે આપણી? કારણ કે જે પ્રકારે તો પોલીસ તેની કાર્યવાહી કરી, પરંતુ આવી ઘટના ન બને તે માટે શું કહેશો? ભવિષ્યમાં કેમ્પસમાં પણ આવી ઘટના ના બને ત્યારે દરેક કેમ્પસમાં જરૂરી એવા સિક્યોરિટી, CCTV, લાઇટ અને સર્વેલન્સના મુદ્દા પર અમારી માંગ ચાલુ છે.